નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના વેરાવળમાં પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનનો લાભો લેવા ગયેલા 3ની વન વિભાગ દ્વારા અટકાયતનો મામલો સામે આવ્યો છે. વેરાવળ પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનનો મામલો સામે આવ્યો છે, જેમાં મન્નુર પંડવાના જંગલમાં સિંહ દર્શનના ઈરાદે ઘૂસેલા 3 યુવકની વન વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવી છે. વેરાવળના બહારકોટ વિસ્તારના યુવકો જે તારીખ 21ની રાતે જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરેલ હતા. વન વિભાગનો પેટ્રોલિંગનો સ્ટાફ જોઈ તેઓ નાસી ગયા હતા. વન વિભાગ દ્વારા સ્થળ પરથી 3 મોટરસાયકલ કબજે લીધેલ હતી. આ સાથે જ આજરોજ આરોપી યુવકો વન વિભાગ સમક્ષ હાજર થયા હતા. વન વિભાગ દ્વારા અટકાયત કરી તેઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે 3 ઉપરાંત પણ વધુ યુવકોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.